હોસ્પિટલ નાઇટ માં આખી રાત જાગ્યો ને આખી રાત નીંદર ન આવી તો હવાના પોરમાં છાપું આવ્યું તો પેલા છાપું વાંચ્યું અને બાર ઘડી બેઠો મસ્ત રીતના વ્યૂ જોયો અને પછી કંટાળો ડાયરેક્ટ અંદર જતો રહ્યો કારણ કે મેં કીધું હવે ડાયરેક્ટ કઈક કરું ભાઈ, હવે હુવાની ટ્રાય કરું હું તો એટલી વારમાં વિચાર આવ્યો તો એક આખી બોટલ પાણી પેલા તો પી જાઉં હું તો આપણો જૂનો ભાઈ બન આવ્યો એ કે ભાઈ નીંદર જ નથી આવતી. મેં કીધું કાંઈ પણ કરીને હુઈ જવાય ને કર હવામાં પણ કાંઈ કામ નહીં થાય આપણી તો ડાયરેક્ટ પછી અમે ઘડીક આરામ કરી ગયા. A few moments later. નાસ્તો બાસ્તો કર્યા વગરનો હોઈ ગયો તો ડાયરેક્ટ હું તો ઘરે અને ડાયરેક્ટ બપોરે 3 વાગ્યા હું તો જાગ્યો અને જાગીને એટલી નીંદર આવવાનું તો એ વાત ના પૂછો માને તો. અને નોઈન હોય જાગ્યો ને બ્રશ કરી નાખું, ફ્રેશ બ્રશ થઈ ગયો અને પછી ડાયરેક્ટ આપણે બેન રેલવે સ્ટેશન મૂકવા જતો રહ્યો કારણ કે બેન આપણે અમદાવાદ જવાનું હતું ને આપણે ડાયરેક્ટ ટ્રેનમાં બેસાડી દેવી કારણ કે આપણી બેનની સેફટી ફર્સ્ટ આપણી તરફથી હોય. અને હજી પ્લેટફોર્મ પર પહોંચ્યા છે તો ટ્રેન આવી ગઈ હતી ને પછી બેનને બેહાડીને અને ડાયરેક્ટ ઘર તરફ જતા રહ્યા કારણ કે 8 વાગે આપણે કામે જવાનું અને 7 વાગે ગયા તો ડાયરેક્ટ ફટાફટ ઘરે જતા રહ્યા આપણે. અને રિક્ષામાંથી ઉતરીને ઘર પાસે પહોંચ્યો તો ડાયરેક્ટ છોકરાઓ ફ્રી ફાયર રમતા હતા. બોલો મેં કીધું શું થશે આ વસ્તીનું શું થશે આ છોકરાઓનું. પછી ડાયરેક્ટ એમને પડતા મૂક્યા અને ડાયરેક્ટ આપણે રોહિતભાઈ આમાં મળી ગયા. મેં કીધું હાલો તારા હું નાહી તો ફ્રેશ થઈ જાઉં હું તો હારી પેટનો. જય હિન્દ દોસ્તો.